એ મીરા, આ છે ને હવાર તું મારો મગજ ગરમ ન કર. શું છે? શું મારા ઘરે આવીને રાડો પાડો છો? બોલવા માંડો. એ તારું ઘર ન કર. સાંભળ, આ ઘરમાં તું ટીવી ચાલુ રાખે જ ને તો તું કઈ બેરી છે? એ તને સંભળાય એટલું ખાલી રાખ ને. આ બાજુવાળાની ઊંઘ બગડે. મારું ઘર, મારું ટીવી, મારો અવાજ મને પોસાય એમ કરું. તમારે શું છે? હું પડોશી છું તારી, મને નડે છે. અને યાદ રાખજે, જો તારે આવી જ રીતે રહેવું હોય ને તો મને આવડે છે તને હેરાન કરતા. અને બીજી વાત, અહીંયાથી કચરા કાઢીને મારા ઘર તરફ હું કામ લાવે છે તું? એવું કોણે કીધું કે આપણું આંગણું ચોખ્ખું રાખવું અને બાજુવાળાનું બગાડવું? જરાક સમજવાની કોશિશ કર. હે ભગવાન, માણસ કે છે કે પેલું સગું પાડોશી હોય, પણ જો તમારા જેવા પાડોશી હોય ને તો ભગવાન બધા સગાથી અમને બચાવે. બસ તો હું ઈ જ કહું છું કે તારા જેવી પાડોશણ ક્યાં મારે માથે ફટકાણી કે મને રોજની હેરાન કરસ તું. પણ શું કામ આવો છો અહીંયા બાજવા માટે? તમને કોણ કે છે કે બાજવા આવો? અને સાંભળો, રહી વાત કચરાની, તો એ તો પવનનો ઉડીને આવતો હશે. એ પવનનો નહીં, મારી આંખો છે ને ફૂટી નથી ગઈ. હું અહીંયા હોઉં ને ત્યારે મને ખબર પડે કે તારું ઝાડુ આ બાજુ ફરે છે એમ. તો ત્યારે કેમ નથી બોલતા? અત્યારે સવારમાં બાજવાનું શું મતલબ છે? ઠીક, તો હવે છે ને જ્યારે તું આવું કરીશ ને ત્યારે કાન પકડવા આવીશ તારા, જોજે તું. હા, જોઈ લઈશું. હવે તમે જાઓ ને, તમારે કઈ કામ નથી? એ મારા ઘરે છે ને ભજનની કેસેટું છે. હું જો હવે કાલથી મોટાથી હું ભજનો મૂકું ને પછી તારા ઘરમાં તને નડે ને ત્યારે મને કહેવા નહીં આવતી. હા, તમારે છે ને કેસેટ મૂકવાની કાંઈ જરૂર નથી. તમારો જીભડો જ આવડો છે. તમે બોલશો ને તો પણ ચાલશે. એ ના, હું ભજન જ મૂકીશ. હું શું કામ મારું શરીર બગાડું? હે અને ભગવાન. પછી જો કે તારી હાલત શું થાય છે. એ તમારે જે કરવું હોય ને એ કરજો. સવારમાં મારા ઘરે બાજવા નહીં આવતા. બસ તું સીધી રહેજે કે મારે અહીંયા આવવું ન પડે. હવે કાન ફાટે તો ટીવી ધીમા રાખતી હોય તો? તમારું ગળું બેસી જશે. ધીમેથી બોલો ને. ના, તારી હારે તો આમ જ બોલવું પડે અને એટલે જ હું ઘી ખાવ છું તારી હારે બાંધવા માટે. હે ભગવાન, આવા પાડોશી કરતા તો એમનેમ સારા. કોણ જાણે અહીંયા ક્યાં રહેવા આવ્યા અમે. હા, હે ભગવાન. અરે શું થયું છે? સવારમાં કોની સાથે મગજમારી કરતી હતી? જોવો ને, આ ભારતી બા, કોણ જાણે એમનું મગજ શું ફરી ગયું છે. મને જોવે ને તો બાજવાનું સૂજે છે એમને તો. અરે પણ શું કામે બાંધવા આવ્યા હતા? શું થયું? હવે એના ઘર સાઈડ કચરો હોય તો મારો શું વાંક છે? તો એમનું કહેવાનું એવું છે કે કચરો મારા ઘર સાઈડ ના આવવો જોઈએ. અને રહી વાત બીજી કે ઘરમાં ટીવી ચાલુ નહીં કરવાનું. હવે આપણું ઘર, આપણું ટીવી, એમને શું છે? જો કચરો બહાર ન જવો જોઈએ એ આપણી પણ ફરજ છે કે આપણો કચરો આપણે વ્યવસ્થિત ડસ્ટબિનમાં નાખવો જોઈએ ને. એ તો સમજ્યા, પણ ટીવી થી શું મતલબ છે એમને? હવે મને શું ખબર, એમની ઉંમર થઈ ગઈ છે કે નહીં એટલે એમનું ચસકી ગયું છે. ગમે ત્યારે કંઈ પણ બોલે. તો જો એમનો સ્વભાવ જ એવો હોય ને તો આપણે એમની સાથે માથાકૂટ ના કરાય. એમની હાયા રખાય. એમની હાયા રખાય. કાલ તો એમ કહેશે કે ઘરના મકાન વેચીને બીજે જતા રહ્યો, તો હાયા જ રાખજો. અરે એવું ક્યાંથી કહેવાના? ઘરનું મકાન છે ને ઘરનું મકાન મૂકીને આપણે બહાર જતા રહેશું? તો એ તમે છે ને એને સમજાવો. હર હંમેશ સામેવાળાના સાથી થઈને ઊભા રહ્યો છો. અને રહી વાત કચરાની, તો હું ડસ્ટબિનમાં જ નાખું છું. હવે પવનનો ઉડીને જાય તો મારો શું વાંક છે? એને વાંક ના હોય તો કહેવાય કે બીજી વાર હું ધ્યાન રાખીશ અને એ ઉઠાવીને આપણે ડસ્ટબિનમાં પાછું નાખી દેવાય, એટલે મગજમારી ન થાય. હા, બરાબર વસ્તુ શીખડાવી છે તમે આજે મને. હવે છે ને ટીવી એ ચાલુ નહીં કરીએ. અને કાલથી ભારતીબા એમ કહેશે કે કુકરની સીટી નહીં વગાડતા. કાલથી જમવાનું બંધ કરી દઈશું. અરે આ તું શું કરે છે? હું તો ઝઘડો ન થવા માટેનું તને કહું છું ખાલી. બાકી તું મારું જમવાનું ક્યાં બંધ કરે છે? હે ભગવાન, તમારે જણને છે ને આ બાયુની વાતમાં માથું મરાય જ નહીં. સાચું કહું ને તો. અરે તમારી બાયુની માથાકૂટમાં આ જણને પણ બાંધવાનું થતા વાર નહીં લાગે. બહુ સારું. હવે શું કરવાનું છે? બાજી લીધું તો બાજી લીધું. જો હવે છે ને તો ટીવી પણ બંધ જ રાખજે. હા, તારી પાસે ફોન તો છે ને, ફોનમાં જોજે ને તારે જે જોવું હોય તે. ફોનમાં શું જોઉં છે? એમાં નેટ કરાવો છો કોઈ દિવસ બેલેન્સ? જ્યારે એમ કહું ને કે બેલેન્સ કરાવી દો ત્યારે ચોખ્ખું બાનું બતાવે છે. આવડું મોટું ટીવી લઈ આવ્યો છું. ટીવી જોતી હોય તો. અરે બેલેન્સ તો હું ઘરે હોઉં ને ત્યારે હોટસ્પોટ કરી આપું ને તને, એમાંથી તારે નેટ વાપરવાનું, બીજું શું હોય? સાચી વાત છે. મારે છે ને તમારું હોટસ્પોટ નથી જોઈતું. તમારા બિસ્તરા પોટલા બાંધો અને ભારતીબાના ખોળે બેસી જાઓ. અરે આ કેવી વાત કરે છે તું? એમના ખોળે શું કામ હું બેસું? જો આવી ગાંડા જેવી વાત ન કર. અને છે ને હવે તું એની સાથે મગજમારી ન કરતી. અને મારી વાત એક શાંતિથી સાંભળ. એ તને અહીંયા બોલવા માટે આવ્યા તો તારે શાંતિથી 2 મિનિટ સાંભળવાનું હતું. એક શબ્દ પણ નહોતો બોલવાનો. તું બોલી એટલે બોલવાનું વધ્યું ને. તે ખાલી એમની હાયા રાખી હોત તો કે સારું હવે નહીં થાય, હવે હું ધ્યાન રાખીશ,
આમ હસતા મોઢે કીધું હોત તો એ ચૂપચાપ જતા રહે. બસ હવે શું હાયા રાખવાની હતી? એ કઈ મારી માં છે કે જેમ બોલે એમ હાયા રાખું? જો હું છે ને કોઈથી બીતી નથી, અને હવે હું છે ને અહીંયા બાજવા આવ્યા ને એટલે જો તમે એટલો ઝઘડો કરીશ ને કે આખી સોસાયટી મારાથી બી જશે. જો તમે. હે ભગવાન, હા તને સમજાવીને એટલે કાંઈ નહીં. જા હવે તારું કામ કર. તમે જાઓ ને, હું તો ઘરમાં જ છું. ઓફિસ તમારે જવાનું છે, મારે નહીં. હા હું જાઉં છું, પણ તું ઘરમાં જા હવે, નહીં તો પાછી બાંધવા મળીશ કોકારે. કોણ જાણે કેવો ઘરવાળો મળ્યો છે. કોણ જાણે કેવી બૈરી મળી છે. તું બોલા? અરે કાંઈ નહીં, જા અંદર. આ શું ડાફોળિયા મારે છે આમથી આમ? હું તને મળવા આવ્યો છું, મને જોતી પણ નથી અને આમ ને આમ જોયા કરે છે. આપણે જે જગ્યાએ મળીએ છીએ ને ત્યાં તો આમથી આમ જ જવું પડશે. પહેલાં મને એમ કે તું અહીં આવ્યો ત્યારે તને કોઈ જોયું તો નહોતું ને? અરે મારી માં, હું જોઈને આવ્યો છું, મને કોઈએ નથી જોયું. નહીં તો છે ને તારી આ ભાભી કે મારા મમ્મી જોઈ ગયા ને તો બંનેની વાટ લાગી જશે. અત્યારે છે ને ભાભીનો પાર્લરમાં જવાનો સમય છે અને તારા મમ્મીનો મંદિરે જવાનો સમય છે, એટલે કોઈએ નથી જોયું. મંદિરેથી આવતા બહુતા જોઈ ગયા ને? નહીં જોયે યાર. એક કામ કર, આના કરતાં મળવું જ નથી આપણે, કારણ કે જ્યારે પણ આપણે લોકો મળીએ છીએ ને ત્યારે તું મમ્મી અને ભાભીના ખ્યાલોમાં જોઈ છે કે જોઈ ન લે, જોઈ ન લે, જોઈ ન લે. જોવું જ પડે ને. તને ખબર છે ને આ તારી ભાભી અને મારી મમ્મીને છે ને ઊભા રહી નથી બનતું. એક વાત કે તું મને, તું હા તારા મમ્મી છે એ મંદિરે જાય, ભાગવત સપ્તાહ સાંભળે, પછી સારા સારા પુસ્તકો વાંચે, પણ આ બધું જ્ઞાન એને ઉપરથી જ જતું હશે, મને તો એવું લાગે છે. કેમ? ઉપરથી જ જતું હોય તો જ અહીંયા રોજ અમારા ઘરે આવીને ઝઘડો કરતા હોય ને ભાભી જોડે. ઝઘડો એકલા એકલા ના થાય. તમારા ભાભી કઈ બહુ સારા નથી, એ સામે બોલે જ છે. હા તો કોઈ સામેથી પથ્થર મારે ને તો મોઢું સંતાડવાનું ન હોય, સામે પથ્થર જ ઝીકવાનો હોય. એ જ તો વાત છે. તો શરૂઆત કોણ કરે છે? તારા મમ્મી. તો પછી ભાભી થોડા રહેવાના છે, એ પણ બોલવાના જ છે ને. તો મારા મમ્મી છે ને સાચું જ કહેતા હોય છે. આ તમારા ઘરથી કેટલો ટીવીનો અવાજ આવે છે ખબર છે તને? ટીવીનો અવાજ તો આવે જ ને, સાંભળતા હોય તો બધા. તમારા ઘરમાં ટીવી નથી એમ અમે શું કરીએ? તો તું લઈ આપ ને. નથી તો હું એ માટે બેઠો છું. તો જ્યારે હોય ત્યારે આ લઈ આપ, ઓલું લઈ આપ, ઓલું લઈ આપ. કોઈ દિવસ લઈ તો દેવું નથી. તમારે માંગવાનું બંધ કરવું છે? પોતાનો ભાભીનો પલ્લો તો છે ને નીચે મૂકશે જ નહીં. અને મને એમ કહો, આ તમે એમ કહો છો કે મારા મમ્મી રોજ અહીં બાંધવા આવે છે, તો છે ને મારા મમ્મી બાંધવા આવે તો તમારા ભાભી હા ના કરી દેવાય? પણ ના, એમને તો સામે જ બોલવું છે. આ તાળી છે ને એક હાથે ન વાગે. મારી વાત સાંભળ. આ તારા મમ્મીનો સ્વભાવ કેવો છે ખબર છે? એકદમ પંચાયતીઓ છે. આઈના ઘરની અહીંયા કેવી, આઈના ઘરની અહીંયા કેવી, એમાંથી જ ઊંચા નથી આવતા. જો સાગર, હવે તો વધારે બોલી રહ્યો છે. એટલે બોલે જ ને, જે છે એ બોલે. આ મને એવું લાગે છે કે આ તારા ભાભી અને મારા મમ્મીના બાંધવાના કારણે છે ને આપણું પતી જશે. હા શું બોલે છે યાર તું? છે ને આમ વાતે વાતે આપણે જુદા થવાની વાત વચ્ચે ના લાવ. આમ જો દામિની, તને ખબર જ છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, તારી વગર રહી નથી શકતો યાર. તું મારી જિંદગી છે, મારે તારી જોડે મેરેજ કરવા છે, ને જો આવી રીતે આપણે લોકો ઝઘડતા રહીશું તો કઈ રીતે મેરેજ થશે? આપણે લોકો તો નહીં ઝઘડીએ, પણ તમારી ભાભીનું શું? હા સમજાવશું ને, હું મારી ભાભીને સમજાવીશ, તું તારા મમ્મીને સમજાવજે. આમ પણ મારા ભાભી કરતા છે ને તારા મમ્મીની તપેલી વધારે ગરમ હોય છે, ખબર છે ને તને? ને તું છે ને કાન ખોલીને સાંભળી લેજે. તારા ભાભી છે ને હવે મારા મમ્મી સાથે બાંધવા આવ્યા છે ને તો તું જોઈ લેજે, મને ભૂલી જજે. અરે આ તું નાની નાની વાતે છે ને તારું આ મગજ છે ને ગરમ ના કર. ને તને ખબર જ છે ને કે હું તારા વગર નથી રહી શકતો. શું કામ મને હેરાન કરે છે? મેં તને કીધું ને કે હું મારા ભાભીને સમજાવીશ, પણ તું પણ તો થોડું વિચાર યાર. તારા મમ્મીને સમજાવજે ને. ઠીક છે, હવે હું જાઉં, નહીં તો છે ને મમ્મી આવી જશે. સારું, પણ પાછી આવજે મળવા. હા હવે ચલ ભાઈ. ભાભી શું કરો છો? સાગરભાઈ, બી ગઈ હું. શું કરતી હોય? જમવાનું બનાવું છું. મેં ક્યાં રાડ નાખીને તમને બોલાવ્યો? શાંતિ થતો કહેતો તો સાવ ભીકણ છો હા તમે ભાભી. ભલે, તમારા માટે છે ને થેપલા બનાવ્યા છે, એ પણ મેથીના. અરે વાહ,
ભાભી તમને મારી પસંદ બહુ ખબર હોય. હા, કારણ કે હું જ્યારથી આવી છું ને ત્યારથી તમારા બધા કામ મારે જ કરવાના હોય છે, એટલે તમારી પસંદ છે ને તમારા કરતાં પણ વધારે મને ખબર હોય. એ વાત તો એકદમ સાચી છે. હા ભાભી. ભાભી જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી તમે મારા ભાઈને અને આ ઘરને સારી રીતે સાચવી લીધું છે. કારણ કે તમે સમજુ અને કેવા ડાયા છો, બધું કામ સારી રીતે તમને આવડે છે. દેવરજી, સવાર સવારમાં બહુ મસ્કા મારો છો ને એનો મતલબ મારું કંઈક કામ જ હશે. બોલો શું કામ છે? ભાભી જો હું તમને સાચી વાત કહું ને તો તમને મસ્કા લાગે છે, આના કરતાં તો તમને કંઈ કહેવું જ બેકાર છે. હા સારું, હવે વખાણ કરો ને તો મને બહુ મજા આવે. આખા દિવસમાં 2 કિલો વજન વધી જાય મારું. થોડા થોડા વખાણ ચાલુ જ રાખવાના આવા. હા, આમને રોજ ને રોજ વખાણ કરીશ ને તો 1 મહિનામાં આમ પતલા છો ને તો મોટા થઈ જશો. પણ ભાભી એ બધું મૂકો, તમે સમજો છો ને તમે વાતને સારી રીતે સમજી શકો છો તો પછી આ ભારતી ડોશી સાથે શું કામ તમે લબણાચીક કરો છો? શું કામ એની વાતમાં આવી જાઓ છો? સાગરભાઈ, તમે પણ એ જ વાત લઈને આવ્યા ને. હું માંડ કરીને ભારતી ડોશીને ભૂલવાની કોશિશ કરું ને ત્યાં કોઈને કોઈ આવી જાય છે મને યાદ દેવડાવવા માટે. પણ ભાભી એવું નથી કહેતો, યાદ દેવડાવવાની વાત નથી. એમનો સ્વભાવ છે ને એકદમ ચીડિયો છે. એ તમારી સાથે ઝઘડો કરે તો આપણે શું કામ એમની જોડે ઝઘડો કરવાનો? હું જો તમને સાચી વાત કહું ને, રસ્તા ઉપર હાથી ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ફસતા હોય તો શું હાથી પાછળ વળીને કૂતરા સામે ફસવા જવાનો છે? એ તો એની ચાલમાં મસ્ત મજાનો ચાલ્યો જવાનો છે ને. પણ સાગરભાઈ, તમે છે ને આવું બધું નહીં સમજાવો મને. જો મારો કાંઈ વાંક હતો જ નહીં. હું તો સવાર સવારમાં કેટલા મસ્ત ગીતો સાંભળતી હતી, ત્યાં એ ડોશી આવીને બાજવા માંડી છે. અને હા, તમે છે ને તમારા ભાઈ જેવા જ છો. બંને ભાઈને કાંઈ પણ હોય ને તો મને જ આવીને સમજાવે. અને એ ભારતી ડોશી છે ને એનો તો વારો જ છે. મારા ઘરના વ્યક્તિઓને પણ એની કોર કરા છે એને. પણ ભાભી તમે એક વાતમાં સમજતા કેમ નથી? તમને એકવાર મેં કીધું ને કે તમે આવી નાની નાની વાતોમાં એની જોડે શું કામ બાંધો છો? સાગરભાઈ, તમે શું કામ ઊંચા અવાજે બોલો છો? પણ તમને આટલું બધું શું થાય છે? અરે ભાભી તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું તો પણ મારી વાત તમારા મગજમાં કેમ નથી પડતી? જો સાગરભાઈ, હું બાજવા નથી જતી, સામેથી એ બાજવા આવે છે. અને જો એટલું બધું પેટમાં બળતું હોય ને તો એને જઈને કહી આવો કે મારી પાસે આવે જ નહીં બાજવા. હા તો આપણે નમતું જોખાય, આ ગામની સાથે શું બાંધવાનું? અને છે ને આપણા સોસાયટીમાં રહેવાનું છે, કઈ ઘર ખાલી કરીને નીકળી નથી જવાનું. હા તો પણ ધીમે બોલો ને. સોસાયટીમાં રહેવાનું છે ને એ મને પણ ખબર છે. તમે બોલો છો તો આડોશી પાડોશી નહીં સાંભળતા હોય, પણ બસ તમારે તો છે ને તમારો જ કક્કો સાચો હોય. હા તો કક્કો સાચો હોય જ ને. પ્રેમથી કેવું હોય ત્યાં સુધી તો સમજવું નથી આપણને. તો પછી રાડો ન નાખે તો કરે શું માણસ? જે હોય ને એ તમારા ભાઈ હારે વાત કરી લેજો. હું તમારી ભાભી છું. આટલા ઊંચા અવાજે મારી સાથે નહીં બોલો. હા, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. મારા ભાઈને જ મારે કેવું પડશે કઈ. હા તો નો કરો ને. કોણ કે છે મારી સાથે વાત કરો? આમ પણ આજકાલ બધા છે ને બહુ ભારતીબાનું ખેંચે છે. હવે તો છે ને ડબલ બાજીસ અને એના ઘરે બાજવા જઈ. હા ભાઈ બાજજો. જો એમાં જ તમને સુખ અને શાંતિ મળતી હોય ને તો હવે એ જ કરજો. કરીશ, એ જ કરીશ. આવી ગયા મોટા સલાહ દેવા વાળા એટલે શું વળી? જાણવું જોવું નથી ને બોલવા જ માંડે છે. બા, આ તમે પેલા મીરાબેન સાથે શું કામ એટલો ઝઘડો કરતા હશો? આ તું મને પૂછેસ? ના એવું નહીં, એટલે હું તો ખાલી એટલું કહેતી હતી કે હવે એ ટીવી છે એનો અવાજ વધારે રાખે તો આપણે દરવાજા બંધ કરી દેવાના, ખોટો ઝઘડો ન થાય ને એમ. મારી વાત સાંભળ. જો દરવાજો બંધ કરીને મને ન નડતું હોય તો મને કાંઈ શોખ થાય જ કે બાજુવાળા હારે હું ઝઘડો કરું? એ દરવાજો બંધ કરું ને તો એટલો અવાજ આવે ને કે આપણું માથું પાકી જાય. અને કોકની હારે વાત કરે ને તો વાતે નથી સંભળાતી, એટલું મોટે મોટેથી મૂકે છે. તો પણ બા તમને ખબર છે ને કે મીરા કેવી છે? આખી સોસાયટીમાં નહીં હોય ને એવું કહેશે કે એ તો મારી યાર ઝઘડો કરવા આવે ને આમ કરે ને તેમ કરે. એટલે કહું છું કે એ બોલે ને તો આપણે નહીં બોલવાનું. હવે કૂતરું આપણને કરડવા આવે તો આપણે કંઈ થોડી સામે એને બટકું ભરવા જવાય? એમ ન જવાય. એ બધી કહેવતો મને ખબર છે, પણ મારી વાત સાંભળ. હું આડોશી પાડોશીને ખાલી સાંભળવા કાન જ હશે, જોવા આંખું નહીં હોય? એ લોકોને નહીં ખબર પડતી હોય કે આ સાચી જ વાત છે? મીરાના ઘરેથી અવાજ તો અમનેય આવે છે ને અમનેય નડે છે, પણ સારું છે કે બા બોલે છે ને તો એ થોડીક ઠેકાણે રહી છે, પણ તો એ નકટી છે, નકટી. પણ આવી નાની નાની વાતમાં શું ઝઘડો કરવાનો? બેટા નાની વાત નથી. તું જેને નાની વાત કહે છે ને એ બહુ મોટો ઇતિહાસ છે. મને નડતું હોય ને, મારું માથું પાકતું હોય ને તો જ હું બોલવા આવું. બાકી મને છે ને કંઈ કાળા કૂતરાએ કરડી નથી કે હું એમને ભકવા જાઉં. એમાં કેવું છે ખબર છે તમને?
આ તો શું છે, આપણા પાડોશી છે કે નહીં, પછી આપણે પાડોશી ધર્મ ક્યારેક નિભાવવાનો હોય કે નહીં. પહેલો સગો પાડોશી કહેવાય, તો કાંઈક ઊંચ નીચ થઈ કે કાંઈ થયું હોય આપણા ઘરે તો આપણે એમને કહી શકીએ ને. પછી આમ ઝઘડો કર્યો હોય થોડી એને કહેવા જોઈએ કે તમે અમારી એટલી મદદ કરો. સાચી વાત છે બેટા તારી. તો પછી તો પછી પાડોશી ધર્મ આપણે એકલાય જ નિભાવવાનો, એણે નહીં નિભાવવાનો. એને એટલી ખબર ન પડવી જોઈએ કે મારા આજુબાજુવાળાને મારા હરકતથી તકલીફ થાય છે તો હું એ બંધ કરું કાં ધીમું કરું. મારે જ નિભાવ્યા કરવાનો, એટલે મૂર્ખા મારે જ બનવાનું. તો એ તો કહું છું કે એને બુદ્ધિ નથી, તો જવા દો ને. આપણે શું કામ સામે આલીને બાંધવા જવું જોઈએ? સારું ચાલ, હવે તું કહે છે ને, હવે હું એને કાંઈ કહેવા નહીં જાઉં. ટીવી માટે તો નહીં જ કહું, પણ એક વાત, એ રોજ વાળે છે ને તો એના કરાટાનો અવાજ આવે છે આપણા ઘર તરફથી, એટલે એ ત્યાં જ વાળે છે અને કચરો આપણા આંગણે નાખે છે. અને પછી એને કહેવા જાઉં તો એમ કે પવનનું આવે. પવન તો ક્યાંય પાંદડું હલતું ન હોય તોય કે પવનથી આવે છે. મારે કેમ માનવું એ કે મને? બા તમને ખબર છે, તમે છે ને પેલું ગાંધીજીના રસ્તે બહુ ચાલો. હા હો, હા, ગાંધીજી તો મારા પ્રેરણા મૂર્તિ. તો સત્યના પ્રયોગો અને આ ને તે તમે કેટલું વાંચો નહીં એમનું? એ રે એની આખી જીવન ગાથા મેં સાંભળીએ છે ને વાંચીએ છે. તો ખબર છે ગાંધીજીએ શું કીધું છે? કોઈ એક ગાલ આપણને ધરે ને તો આપણે બીજો ગાલ એને આપી દેવાનો કીધું છે. કીધું છે એ બધી મને ખબર છે, પણ બટા એક વાત કહું, એ ગાંધીજીનો જમાનો હું હતો ને આ અટાણનો જમાનો હું છે. ગાંધીજીના જમાનાની વાત અલગ હતી. ગાંધીજી છે ને આપણને આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખતા શીખવાડતા હતા કે કોઈ એક ગાલે લાફો મારે ને તો બીજો ધરવાનો, એટલે એને શરમ આવે. એમ તો જો ગાંધીજીએ એમે કીધું છે કે કોક તમારા આંગણે કચરું નાખી જાય ને તો રોજ તમારે વાળ્યા કરવાનું. 1 દી 2 દી 3 દી પછી એને શરમ આવશે ને તો એ એની મેળે બંધ થઈ જશે. અને હા જો એના જેવું જ એક પિક્ચર ઓલું સંજય દત્તનું નહોતું આવ્યું, મુન્નાભાઈ. હા, ઈ તો જો એમાં એમ જ હતું. ઓલો રોજ આંગણે થૂકી જતો હતો ને ઓલો સાફ કરી નાખતો હતો. આવું 4-5 દી હાલ્યું ને પછી ઓલા છે ને થૂકવાનું બંધ કરી દીધેલું. તો હું એ જ કહું છું બા તમને કે આ મીરા છે ને એ કેટલા દિવસ કચરો નાખશે અહીંયા? 1 દી નાખશે, 2 દી નાખશે, અઠવાડિયું નાખશે, પણ પછી તો છે ને એને સામેથી શરમ આવશે. એ જેવું કચરો આમ નાખે ને આપણી સાઈડ એટલે આપણે છે ને એની સામેથી પાછું વાળી નાખવાનું, એટલે અઠવાડિયા પછી એને શરમ આવશે. હા હો બેટા, એ વાત તારી સાચી. મને કાં ઉંમરે એટલી બુદ્ધિ ન આવી. હું ગાંધીજીની ચાહક છું, એની બધી ચોપડીઓ વાંચી છે, ઓલા એના ગાંધીજીવાળા ઓલા પિક્ચરે જોયા છે. તો પછી અને હા બેટા, જો હવે વાત નીકળી જ છે ને તો હું તને ગાંધીજીની 1-2 વાત કહું. એ ગાંધીજી છે ને જ્યારે ઓલું શું કહેવાય કહું તને, ઊભી રહી, એ બેરિસ્ટર બનવા એ આફ્રિકા ગયા હતા ને અને એ ગાડીમાં બેઠા હતા ને તો બધાય ધોળિયા હતા અને આપણા ગાંધીજી થોડાક આપણા જેવા ઘઉંવર્ણા. તો એ લોકોએ છે ને એને ધક્કા મારીને સ્ટેશન પર ઉતારી દીધેલા. તો એ સામે નથી થયા, એને વાગ્યું તું, એ ગાળું નથી બોલ્યા ને કાંઈ નહીં, બિચારા ત્યાંથી વયા ગયા. પણ મનમાં એક ટેક કરતા ગયા હતા કે જો તમે મારા દેશમાં છો ને તો મારા દેશમાંથી હું તમને ભગાડીને જ રહીશ. પણ એવું છે ને એ મનમાં બોલીને ગયા હતા, એની સામે એ કાંઈ નહોતા બોલ્યા. એટલો તો એણે એના ગુસ્સા ઉપર કાબુ રાખ્યો હતો. પણ જો મને ડોબીને એની વાતો સાંભળીને મારામાં એ ન આવ્યું. જોયું એટલે તો કહું છું બા કે તમારે છે ને મીરાબેન ને પેલા અંગ્રેજો હતા ને એ સમજવાનું કે મીરાબેન છે ને અંગ્રેજ છે ને તમારે એને છે ને બોલતી બંધ કરવાની છે. સાચી વાત છે. એટલે છે ને આપણે સામેથી નહીં બોલવા જવાનું. ઈ બોલે ને તો એને બોલ્યા જ કરવાનું, બોલ્યા જ કરવા દેવાનું, ભલે ને બોલતી પછી હાવ ચૂપ થઈ જશે. અને હા, હજી એક વાત જો તું કહેશ ને એ હાવ સાચી 100%ની વાત છે. એ ગાંધીજીને છે ને અંગ્રેજો એટલી ગાળું દેતા, ઘણીવાર એને જેલમાંય પૂર્યા હતા, પણ એને છે ને કોઈ દી કાંઈ ન કર્યું. એણે એકે હથિયાર ન ઉપાડ્યું. એણે તો છે ને અહિંસા કહેવાય ને, એટલે એ અહિંસા એણે કરીને એમાં એણે સત્યાગ્રહ કર્યો અને અંગ્રેજોની સામે એ વગર હથિયારે ઊભા રહ્યા હતા. અને પછી અંગ્રેજોને કીધું તું ભારત છોડો, ભારત છોડો, ભારત છોડો. અને જ્યાં સુધી ભારત ન છોડ્યું ને ત્યાં સુધી મંડી રહ્યા હતા. પણ એણે અંગ્રેજોને ક્યારેય માર્યાય નથી, જેલ ભેગાય નથી કર્યા ને ગાળુંય નથી દીધી. સાચી વાત છે હો, એના જેવું થવાય. તો હું છે ને હવે હું ગાંધીજી અને ઓલી મીરા છે ને એ અંગ્રેજ, એટલે હું છે ને ગાંધીજીની જેમ જ એને રવાના કરી દઈશ. આ તો શું છે, એ બોલતી હોય ને તો એને બોલવા દેવાનું. તમે સામે બોલો કે નહીં તો એને એમ થાય કે પાછો બોલવાનો મોકો મળે એને, એટલે આપણે ચૂપ રહેવાનું. ના હવે હું ગાંધીજી, આખી હું ગાંધીજી હું તમારા જેવી થઈશ. હાલો પાકું ને હવે? હા પાકું.
જા બેટા તું તારું કામ પતાવ. તું ગાંધીજી, મારી દીકરીએ મને સમજાવી દીધું કે હું ગાંધીજી છું. ઓલા એ આખા દેશના બાપુ હતા અને હું આખા દેશની બા બનીશ. મારી દીકરીએ મને સાચી સમજ આપી હો. ભાઈ હા, તમે ગાડી સાફ કરવામાં ધ્યાન આપો છો એમ થોડુંક કર્મય ધ્યાન આપો. કેમ ઘરમાં વળી શું થયું? તમને તો જ્યારે કંઈ ખબર જ નથી. તમે તો ક્યાં ઘરમાં રહ્યો જ છો? અરે ઘરમાં જ રહું છું ને. હવે શું વાત છે બોલ ને. હા, ભારતી બા અને ભાભીના ઝઘડા વિશે તમને નથી ખબર? રોજ ઉઠીને ઝઘડો ચાલુ થઈ જાય છે એમનો લોકોનો. હવે ખબર જ છે મને, પણ શું કરવું? આ તો સમજાવો ને ભાભીને. તારી ભાભી સમજે તો ને. કેટલી વાર કહ્યું છે કે એ ડોસી અરે માથાકૂટ નહીં કરવાની, પણ સમજે તો ને. જ્યારે હોય ત્યારે લપ કરીને બેસી જાય. જો ભાઈ, આવું ને આવું ચાલતું રહ્યું ને તો આ ઘર છોડવાનો વારો આવશે. હવે ઘર છોડવાનો વારો આપણે શું કામ આવે? અરે આ ડોસીને ઘર છોડીને જવું પડશે. એનો ત્રાસ જ વધારે છે. અત્યાર સુધી મને લાગતું હતું કે તારા ભાભીનો વાંક છે, પણ એવું નથી. આ ડોસી છે ને આખા સોસાયટીની અંદર બધાને કંઈક ને કંઈક વાતમાં ટોક્યા જ કરે છે, અને એટલા માટે હું કંટાળી ગયો છું. ભાઈ એવું નથી. ભારતી ડોસી તો સારા છે. અને ચાલો એ સામેથી ઝઘડો કરવા આવે છે તો મારા ભાભીને શું કામ ઝઘડો કરવાની જરૂર છે? જતું કરાય નહીં. અરે તારા ભાભી જતું કરે એમ જ છે, પણ જો હવે બંને સરખા થાય તો જ ઝઘડો થવાનો છે. હવે નાની નાની વાતમાં લઈને પડોશીને કોઈ વસ્તુ કંઈ કહેવા ન જવાય. સમજે છે તું? હવે એ કચરો બહાર ત્યાંથી એના ઘર સુધી ઉડીને આવે તો એમાં તારા ભાભીનો શું વાંક? પવન હોય તો કચરો ઉડીને એના ઘર સુધી જતો હોય. તો પણ ભાભીને પહેલા જ વાળી લેવું જોઈએ ને, તો પવનનો કચરો ઉડે જ નહીં. અરે તારા ભાભીએ મહેનતથી વાળીને ડસ્ટબિનમાં બધો કચરો નાખ્યો હોય, પણ પવન છે, પછી આ શેરીમાં કૂતરાઓ બૂતરાઓ રખડતા હોય તો એ લોકો ડસ્ટબિન ઢોળી નાખે. હવે એમાં મીરાનો શું વાંક? હા જવા દો, ચાલો કચરાનું તો ચલો સાઈડમાં મૂકો. હા, ભાભી છે એ બપોરના 2:30 વાગે આમ ફૂલે ફૂલ મ્યુઝિક વગાડતા હોય તો બીજાને ડિસ્ટર્બ ના થાય તો ભારતી બાવ ન બોલે. અરે ભાઈ, મ્યુઝિક વગાડવું એમાં ગુનો છે. અને જો એને છે ને બપોરે ઊંઘ ના આવે એટલે શું કરવું? ટીવી તો જોવું કે નહીં? હવે તને પણ ખબર છે કે તું પણ તારી કોલેજે જતો રહે, હું મારા કામે જતો રહું, આખો દિવસ ઘરમાં એકલી હોય તો બચારી ટીવી અરે ટાઈમપાસ કરે, બીજું શું થાય? પણ ટાઈમપાસ કરવાની ક્યાં ના પાડું છું, પણ વોલ્યુમની કોઈ લિમિટ હોય ભાઈ. વોલ્યુમ ધીમે જ હોય છે, પણ આ તો શું છે, ખાલી બાનું જોઈતું હોય કે જરી ગમતું વાગવું જોવે એટલે કેવા જવા થાય કે ભાઈ તમારું મ્યુઝિક બંધ કરો, તમારું ટીવી બંધ કરો, તમે બંધ થઈ જાઓ. આ બધા લોકોના છે ને આ બહાના હોય છે ઝઘડા કરવા માટેના. અરે જો ભાઈ, ભારતી બાની છે ને હવે ઉંમર થઈ ગઈ છે, અને આમ પણ વ્યક્તિઓ ગરડા થાય ને પછી એમનો સ્વભાવ નાના છોકરા જેવો થઈ જાય છે, એટલે કદાચ એ ન સમજે. પણ મારા ભાભીને તો સમજવું જોઈએ ને, એની થોડી ઉંમર થઈ ગઈ છે. તું ભારતીબાનો પક્ષ લે છે. અરે આપણે આપણા ઘરનું જોવાનું હોય. બે શબ્દ એને પણ કહેવાના હોય કે ડોસીમાં તમે જરાક સમજો, તમે આવી રીતે રહો. જો ભાઈ, હું કોઈનો પક્ષ નથી લેતો. મને તો છે ને શાંતિ જોઈએ છે. હા, રોજ રોજના ઝઘડાથી છે ને હું તો કંટાળી ગયો છું. સારું, હવે તું કંટાળી ગયો છે તો જાણે હું ખુશ છું. અહીંયા થાકેલો જ છું ભાઈ. અને છે ને એટલે જ કહું છું કે હવે તું આ બધી મગજમારીમાં ન પડ અને તારા ભણવામાં ધ્યાન દે. આ ઝઘડામાં તું પડીશ તો ભણવામાં ઝઘડો થઈ જાય. સારું, હવે હું આ બાબતમાં નહીં પડું. પણ ભાઈ, હું તમને પ્રેમથી કહું છું, યાર તમે ભાભીને સમજાવો. હું મારી રીતે એને સમજાવી દઈશ, બરોબર ને? હવે માથાકૂટ નહીં થાય એવું આપણે કંઈક કરીશું, બીજું શું. સારું, તમે જાઓ, હું ગાડી લૂસી દઉં છું. ના ના, હવે તું શું નૂચતો? હું નૂચી નાખી, જવા દે. નહીં જા, તારું કામ કર. કેમ છો મામા? લે આય ભણી કેમ છે? મજામાં. તમે કેમ છો? સારું હો. કામમાં હતા? બસ આ તો મારે રોજનું કામ હોય. મને થી બહુ દિવસથી મામાને મળી નથી ને તો એકવાર મળી આવું. આજે સારું છું ને, પણ ઘરે આવાય ને, આયા કેમ આવી ઓફિસે? બહુ જરૂરી કામ હતું ને એટલે મને થયું કે લે અહીંયા જ મળી આવું. કેમ હું કામ હતું જરૂરી? કે તમે તારે વાંધો નહીં. હા, આ બા છે ને બા, તમે એને થોડું સમજાવતા હોય તો. લે અરે પણ બાને હું સમજાવવાનું હોય, એની રીતે રહેતા હોય.
રે એનો વાંધો નથી, પણ આજુબાજુમાં જે રહેતા હોય ને એ બધાને હેરાન કરે છે. કેવું કરે ખબર છે? નાની 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 વાત હોય ને એમાં ઝઘડો કરે આજુબાજુવાળા હારે. છે ને પહેલેથી એવી છે સમજ્યા. અમે નાના હતા ને ત્યારે એમ જ કરતી. એ જ તો બોલો, હવે બાજુવાળાએ ટીવી ફાસ્ટ રાખ્યું હોય ને તો એમાં એમને વાંધો કે તમારા ટીવીમાંથી બહુ અવાજ આવે છે, તમે જોર જોરથી ગીતો વગાડો છો. ક્યાંય પહોંચાતો અરે નથી. એ તો ખાલી ટીવી ફાસ રાખ્યું એટલે જાતા હશે. હાલો એ તો આપણે માની લેવી કે કોને વળી અગવડ પડતી હોય. પણ અમે નાના હતા ને ત્યારે બાજુવાળા કોઈ સારી આઈટમ બનાવે ને એની એને સુગંધ આવે ને તોય ત્યાં બાંધવા જાય. એ કે શું કે તમારે આવી આઈટમ નહીં બનાવવાની, અમને આયા અમારે સુગંધ આવે છે, હું અમારે ખાલી સુગંધ લેવાની નહીં બનાવવાની. એવું એવી વિવેકમાં આવે. એમાં કઈ છોડે ને કેવા જવાનું, એને જે બનાવવું એ બનાવે. લ્યો બાને કોણ પહોંચી વળે? એ ભાઈ અમારા બાપા એ બહુ એને ખીજાણા પછી તો એ પછી માન એ બધું થાણે પડ્યું તો હવે ટીવીનું લઈને એને ગમે બાંધવા જોઈએ, એને બાજામાં કરી ઊંઘ ન આવે ને. ઈ તો કહું છું ખાલી ટીવી નહીં, બધી નાની નાની વસ્તુ હોય ને એમાં બાંધે. બોલો, કચરું કાઢ્યું હોય તો ન્યા બાંધે ને ટીવીમાં બાંધે, આમાં બાંધે, તેમાં બાંધે. મારો કહેવાનો મતલબ એમ છે કે બાંધેનો વાંધો નથી, પણ આમ રોજ બધાને યારે બાંધતા રહેશે ને તો સોસાયટીમાં કોઈ રહેવા નહીં દે. એ તો ગમે ને આપણે જો આપણે ગમે ત્યાં સોસાયટીમાં રહેતા હોય, કોઈક ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બસમાં મુસાફરી કરતા હોય કે ચોપાટીમાં હાલતા હોય, ક્યાંય બધાય નહીં. એ જ તો સોસાયટીમાં હું ક્યાંય ન બધાય. ક્યારેક ક્યારેક તો છે ને મારી યારે એટલું બાંધે ને પાક વગરનું. બોલો, ઝઘડો થોડો કરે, ઝઘડાથી કઈ માણસ રૂડો ન લાગે. એ બધું તો ઠીક, પણ હવે મને એમ થાય છે કે આપણે એટલા ટાઈમથી સોસાયટીમાં રહી છીએ, બરાબર છે, અને બધા આપણને ઓળખતા હોય. જો આમને આમ વધતું ગયું ને વાંધો ને હું આવી લે ને આજે જ આવ્યું અને તારી મમ્મીને કહે તો કે મારી વાત માનશે તો નહીં, છતાંય તું કહેશો એટલે હું આવીને વાત કરી જાય. પણ એમાં શું છે, હું કહું ને તો એ મને એવું કે તું તો નાની છે, તને ન ખબર પડે, એટલે તમે આવીને વાત કરો ને તો માની જાય એમ. એને ખબર નથી અત્યારે જે નાના જવાનડા છે ને એને ગઢિયા કરતાં વધારે ખબર પડે છે. ગઢિયા તો હું એ અમે ગોળનું ભીલું ખાઈ જતા દોડી દોડીને, બસ ખાવામાં જ બધું કાઢ્યું છે આ ગઢિયાએ. હું તો કઈ કહું ને એટલે મને તો સીધી નાચ પાડી દે બોલવાની, તારે નહીં બોલવાનું, તું નાની છે. હા બસ નાની છે કરી કરીને બાળકોને ત્યારના દબાવી દે છે. તમને કહેતા હશે ને મને એમ કે તું નાનો છે મારથી. લ્યો બોલો. તો હવે છે ને આજે તમે પાક્કું આવો છો ને? હા. હાલો. અને આવીને છે ને તાર મમ્મીને પહેલાં તો હું પ્રેમથી સમજાવી, અને જો નહીં સમજાય ને તો મારે એને ખીજાવવું પડશે. આ તો સારું છે કે તમારી ઘરે કોઈ બારકી બાય આવી નથી. જો બારકી બાય હોય તો એ તાર ઘર જ ભાંગે, એ ટકી જ ન ગયેલા ને. ના ના, ઈ નો સમજે એટલે જ કહું છું તમે આવજો ને એને સમજાવજો. જો આ તો તું એક દીકરી છો લે ને, જો દીકરો હોય એના લગ્ન કરો, પછી એને ઘરે વહુ આવે, અને જો વહુ આવી હોય તો તાર મમ્મી એને કઈ ટકવા દે એવી નથી. નો જ ટકે ને. આ દાંત વાળ કોણે ઉડાડ્યા જો ત્યાંથી માંડે, આ સાંડલો વાળે કોણે સોટાડ્યો, કાસ ઉપર સાંડલો સોટાડે ને એમાં એ ખીજાય એમ છે. કહીશું કાંઈ નહીં, હાલો હું જાઉં છું, તમે આજે આવજો હો ને. સારું હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ જરૂરત કહેજે બીજી કઈ. હા. છોકરી આવ્યા બેને તો ગૌટાતા પણ તોય બુદ્ધિ આવી નહીં. સારું ભાઈ હું તો સહી હવે પાણી આવી છે તો હું સહી આવું ના. કેમ છે બેન? મજા, પણ તું આ ઝાઝા દિવસે આવ્યો? મેં તો આજ મોટી બેનને મળી જાવ એટલે આવ્યો. ભૂલો નથી પડ્યો ને? ના ના, અમે મહિને એકવાર હું આવું જ છું. હું આવું જ છું. આવે એવો પછી આ ખાલી સમાચાર પૂછીને વયો જાય. પણ આજ તો છે ને ચા પાણી નાસ્તો કર્યા વગર જવાનું નથી હો. જમવાનું તો હું એ બેન આ બધું આપણે આવીને ચા પાણી પીને વયા જાય એટલે ઘણું ત્યાં બધું આવી ગયું હોય એમાં જમવામાં. એ એમ ન હાલે. આખા વર્ષમાં તું એકવાર ખાલી મારા ઘરે જમેશ. કેદી બોલ? ભાઈ બીજની દી. હા, એ તો મને યાદ એ તો એમાં તો હું ભાઈ બીજની તહેવાર જ એવો છે. એમાં ભાઈ બહેનનું મિલન થાય છે. અને આપણે ઓલું એનું તો આપણે ઓલું 2-5 વર્ષ પહેલાં ખબર આપણે જમનાજીમાં ભાઈ બહેને સ્નાન હોતન કર્યું હતું વારે, એનું કેટલું માધ્યમ છે. હા હા, બસ કોક દી દેખાય તું તો. અને ત્યારે તમે જમનાજીમાં આપણે સ્નાન કરવા ગયા ને ત્યારે તમારો સ્વભાવ નહોતો મૂક્યો. હવે જરીક તમારા જમનાજીમાં ઓલા બિચારા આમ પાણી છંટકાવ કરતા હતા, અને જરીક પાણીની છાંટ તમારી ઉપર ઉડી તોય તમે ત્યાં બાજા હતા, ખબર ખીજાણા હતા એને. હા તો પણ બોલવું તો પડે જ ને. અને તું એમ કહેશે કે તમે ગુસ્સો કર્યો તો હવે આ ભગવાને ગુસ્સાની સ્વિચ મૂકી જ છે તો એ ઓન તો થવાની જ છે કે નહીં? ગુસ્સાની સ્વિચ છે ને ભગવાને નથી મૂકી, આપણે હાથે કરીને મુકાવી છે. બધા માણસ તો બધાને હાથ પગ ને બધું મગજને હરખું જ આપ્યું છે. કોકને કેમ ગુસ્સો વધારે આવે છે? કારણ કે એને વિચાર એવા હોય એટલે એને વધારે ગુસ્સો આવે. એવું કાંઈ નથી હોતું.
લોકો શું કહે, સંતો શું કહે, કોઈને ગુસ્સો નહીં કરવાનો, શ્રાપ નહીં આપવાના. તોય જો પરશુરામે આપ્યા હતા ને શ્રાપ, સંતોને ગુસ્સા આવે છે ને, તો આપણે તો પામર માનવી છીએ ભાઈ, આપણે તો ગુસ્સો આવે જ તે. અને એને કૃષ્ણ ભગવાને એમ કીધું કે ક્રોધ છે ને માણસનો વિનાશ કરી નાખે છે, ક્રોધ જિંદગીમાં ક્યારેય ન કરવો જોઈએ. પરશુરામ ક્રોધ કરે એ તમને યાદ છે, પણ જે દેવોનો દેવ જે કૃષ્ણ ભગવાન છે એણે એમ કીધું હતું કે માણસે ક્રોધ કરવો જ ન જોઈએ, ગમે થઈ જાય ને બધું મારી ઉપર છોડી દેવું જોઈએ, હું સર્વસ્વ છું, હું જે કરવું એ સારું જ કરી, ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ, ક્રોધ કરે એ માણસનો વિનાશ થાય. એ તમને યાદ નથી? હારું, હવે મારી વાત સાંભળ. આ મારા ઘરમાં આવડું મોટું ટીવી છે અને તે કે તારા છોકરાએ પથ્થરથી તોડી નાખ્યું હોય તોય હું એ કૃષ્ણ ભગવાન પર છોડી દઉં? એ મને નવું ટીવી મૂકી દે, ક્રોધ ન કરાય કે એ આમ ન કરાય ને જરાક હાચવીને રખાય ને એમ તેમ, મારે કાંઈ બોલવું જ નહીં. હવે એણે ટીવી તોડી નાખ્યું તો એણે તોડી નાખ્યું કે જોઈન્ટ તો નથી થવાનું ક્રોધ કરવી તોય, એટલે પછી એને સમજાવવાનો હોય, જો બેટા આ ટીવી તોડ્યું ને હવે આ 50,000નું ટીવી થાય, હવે ક્યાંથી કાઢવા, આપણે એવું ટીવી ન તોડાય. એટલે બીજી વાર માણસ તમે પ્રેમથી કરો ને એટલે માણસ ગમે એવો માણસ હોય ને એ સમજી જાય, બાકી ક્રોધથી કરો ને તો સામેવાળો માણસ અમુકનો ફૂફાડા મારે. બસ હો નરેશ, તારી બહુ સલાહો મેં સાંભળી લીધી. એ 50,000નું ટીવી રૂપિયો ભેગો કરીને લીધું હોય અને એને સમજાવું તો પછી બીજું ટીવી આવતા મારી જિંદગી વહી જાય. અને આ હું તને એક બીજી વાત કરું, આ મારી બાજુવાળી કોણ જાણે એ બેરીની મૂઈ હશે તો એ સવારના પોરમાં એવું ટીવી મૂકી દે ને કે આખું ગામ સાંભળે. અને અહીંયા છે ને મારે પૂજાય નથી થતી, લે પૂજામાં ધ્યાનેય નથી રહેતું, તો મારે એને 2 શબ્દ કહેવા ન જવા. સવારના પોરમાં ઝાડુ કાઢે ને એ બધોય કચરો મારે આંગણે નાખે ને એનું આંગણું સારું રાખે, તોય મારે 2 શબ્દ ન કહેવાય, બધુંય કૃષ્ણ ભગવાન પર છોડી દેવાનું. એટલે એ કચરો નાખતી ન હોય, તમારા પવનથી ઉડીને આવતો હોય. હું તમારા બાજુવાળા ઓલો છોકરા 2 ભાઈઓ છે, આદિત્ય અને સાગરી 2, એની વાત કરો ને તમે, એના ઘરની વાત કરો. એ હા, અરે એ માણસો તો હારા છે, એ ક્યાં એવા છે? કોઈ માણસો હારા છે પણ ઓલી આવી છે ને પારકી, એ નથી હારી. અને તું એમ કહે છે પવનથી આવે, તો પવનથી વસ્તુ આવે અને કચરાથી ઝાડુથી મારી કોર નાખે એ મને કાંઈ દેખાતુંય ન હોય ને સંભળાતુંય ન હોય. હું એટલી બધી એ ગાંડી નથી. ના ના, એ તમારો બધો વહેમ છે. આમે તમારે ના પહેલેથી આપણે નાના હતા ને ત્યારે તમને બસ આવું બાંધવાનું જ ગોતતા હોય. કોકનું પેન્સિલ, કોકને તમારી જેવી પેન્સિલ કોક પાસે હોય ને તોય તમે એમ કહેતા નહીં આ મારી છે, આ તે મારી બટકાવી નાખી, તમે એને ખોદને ખીજાતા ને એની હર બાંધતા. એટલે એ તમારી ટેવ હજી ખરાબ છે, તમારી ગઈ નહીં ટેવ. એ સારું, નાનપણની વાતો અત્યારે યાદ નહીં કરાવ. અત્યારે જે સહન કરવું પડે એ મારે સહન કરવું પડે છે. આ છે ને પછી કચરું વાળવા માટે છે ને આદિન સાગર નથી આવતા, એ મારે જ પછી વાંકા વળીને કરવું પડે ને. હવે મારી ઉંમર નથી એ બધું કરવાની. સાગરને ઓળખું છું, એ તો કંઈક બહુ મોટી ઊંચી પોસ્ટ ઉપર છે. ભલે ને રહ્યો તો એ એના ઘરનો માણસો સારા છે, તો તમને કઈ આમ વિચાર નથી આવતો એ બાબતે? નહીં, કારણ કે એની બાયડીને વિચાર નથી આવતો કે ચાલો માજીને નડે છે, એને નથી ગમતું તો હું જરાક ધીમો અવાજ રાખું. એ બિચારા પાઠ પૂજા કરતા, બધી સમજૂતી મારામાં જ હોવી જોઈએ અને બધું મારે જ સમજવાનું. અને એ છે ને તમે કહો ને સાગરનો પગાર એ સારો છે ને મોટી પોસ્ટ પર છે. આ પરમ દિવસ અહીંથી નીકળીને તો એના ઘરને આંગણે બેન તુવેર છોલતો હતો, લ્યો 40-50,000નો પગાર. એ માણસ સારો કહેવાય છે, તુવેર છોડે ને એ માણસ સારો કહેવાય. તમે ફોરેનમાં જાઓ, મોટી 5 સ્ટાર હોટલના માલિક હોય ને એ રસ્તા સાફ કરતા હોય, કારણ એના મનમાં કોઈ એવું છે જ નહીં કે અમે મોટા માણસ છે. એ તો બધું આપણે અહીંયા ઘાલ્યું છે કે અમે મોટા માણસ છે, અમે આમ ન કરવી, બોલું ન કરવી. બાકી માણસ છે ને કોઈ મોટો છે જ નહીં, એમ માને છે વિદેશમાં લોકો. હા, તે એ બરાબર જ છે. આ તો તું એમ કહે જ ને કે એ મોટો પગારદાર ને મોટો હોદ્દેદાર છે એટલે કહું છું. ઘર કે કામ મેં રાજા ગુલામ એવું હોય. ઘરનું કામ કરે તો માણસ સારો કહેવાય. એ બહુ સારું. હવે છે ને સારજ પીને તમે જરીક આમ સભ્ય રાખ, બધા યારે બોલવામાં જરીક સભ્યતા રાખજો. કોઈ યારે બાત તને એ હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને એ જ કહેવા આવ્યો છું. તમે મને સમજાવવા આવ્યા ને એમ 2 શબ્દ છે ને એને કહેતા જાઓ કે મારી માને હેરાન ન કરે, મારી બેનને હેરાન ન કરે, એમ કહેતા જાવ. એને મારે એની યારે કઈ સંબંધ નહીં, તમે મારા બેન છો એટલે હું તમને કહેવા આવ્યો. બહુ સારું. એ આવજો ઘરે હવે 8મ ઉપર આવો ને, આટો મારી જાવ ને 2 વાત તમારા ભાભીને ગમશે. એ કહેતી હતી કે બેનને તેડતા આવજો ને. પછી ન્યા બાંધવા નહીં બેસતા મારી. તમારે જો આજ છે તો આજ વાંધો તમારો. નોતરા બધાઈ દઈ જાય અને પછી જાવ ને જો જરા કેમ કહું કે સા મોળી છે ને ગળી છે તોય બાંધવા એ લોકો બેહે અને પછી બાનું મારું નીકળે. ભાભી
ભાભી અરે દામિની આવ. કેમ છે? એકદમ મજામાં. તમે? શું હોય જો ને, એકદમ મજામાં છું એટલે તો બધું કામ કરું છું. રસોઈ બની ગઈ? હા બસ બની જ ગઈ છે. તું અહીંયા સમજાણું ને? અરે કેટલા દિવસથી નહોતી આવી ને એટલે મને થયું લાવ ને એકવાર ભાભીને મળી આવું. સારું કર્યું ને. આવતી હોય તો તું ક્યાં દૂર રહે છે, પણ બસ તને તો છે ને તારા મોબાઈલમાંથી ટાઈમ જ નથી મળતો. ભાભી મોબાઈલમાં પેલું ઓનલાઈન લેક્ચર ચાલતા હોય ને એ શરૂ હોય, બીજું કઈ ના હોય. બસ અત્યારના છોકરાઓને તો બાનું મળી ગયું છે. ઓનલાઈન લેક્ચરના નામ ઉપર શું શું કરો છો ને એ બધી ખબર છે મને. ભાભી હું છે ને તમને અહીંયા સોરી કહેવા આવી છું. સોરી? પણ શું કામ? તું મને શું કામ સોરી કહે છે? આ બા જુઓ ને, વાડી ઘડી તમારા જોડે ઝઘડો કરે છે ને નાની નાની વાતમાં, એટલે મને થયું કે એકવાર હું સોરી કહી દઉં તમને. દામિની, તું 50 વખત સોરી કહે ને તો પણ તારા બાને કઈ જ ફાયદો થવાનો નથી. એ તો હર હંમેશ જેવા છે ને એવા જ રહેવાના છે. અને છે ને એમની વાત કરીને તે પાછો મને ગુસ્સો દેવડાવ્યો છે અત્યારે. સોરી 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 નહીં લઉં, પણ મેં શું કામ સોરી કીધું ખબર છે? કે તમે જ હમણાં બોલ્યા ને કે હર હંમેશ એવા જ રહેવાના છે, એટલે મેં સોરી કીધું. સારું ચાલ, હવે તું સોરી કહે છે ને તો ઇટ્સ ઓકે, પણ છે ને એમને સમજાવીને રાખજે કે મારી સાથે ઝઘડો કરો તો નહીં જ આવે. હા, એમના હિસાબે મારા ઘરવાળા જોડે પણ ઝઘડો થયો છે અને સાગરભાઈ સાથે પણ. હવે અહીંયા આવ્યા છે ને તો પછી હું કંટ્રોલ નહીં કરું. બસ સારું, હું સમજાવી દઈશ. બસ પછી હું કંટ્રોલ નહીં કરી શકું. હો? હા ભાભી, હવે એના લીધે તમે મને ખીજાશો? ના, હવે તને થોડી ખીજાવાય. બોલ. હા, આ ઘરમાં કોઈ દેખાતું નથી, બહાર ગયા છે બધા? હા તો હવે આદિ ઓફિસ ગયા છે અને સાગરભાઈ તો તને ખબર જ છે ને, એમને તો ઘરમાં ક્યાં ગમે જ છે. તમને ખબર છે ભાભી, તમે આમ રોજ ઝઘડો કરો ને એ મને પણ બિલકુલ નથી ગમતું. ને પ્લીઝ ભાભી, હવે બા કાંઈ બોલે ને તો તમે નહીં ઝઘડો કરતા. તમે ઝઘડો કરો ને તો મને નહીં ગમે. કારણ કે શું છે? જો તું છે ને સીધે સીધી મુદ્દા ઉપર આવી જા. આ વાતને ગોળ ગોળ નહીં ફેરવ. થયું છે શું? બોલીશ હવે? હા, પણ તમે મને ખીજાશો નહીં ને? અરે પાગલ, વાત જાણ્યા પહેલા જ તું મને પૂછી લે છે. પહેલા વાત તો કર. જો ખીજાવા જેવી હશે ને તો ખીજાઈશ, બાકી નહીં ખીજાવ. હું ને સાગર એટલે તમારો દેર. હા, તું ને સાગર એકબીજાને પસંદ કરીએ છીએ. શું? તું સાગરભાઈને પસંદ કરે છે? સાચું? હા. હે ભગવાન, આટલી નાની અમથી વાત કહેવામાં આટલો ટાઈમ લીધો તે? અરે પાગલ, બહુ સારું કર્યું. આમ પણ છે ને એ અમારા ગાંડાને કોઈ રાખે એમ જ નહોતું. હવે તું એને પસંદ કરે છે ને, આ વાત મને બહુ જ ગમી. મને બીક લાગતી હતી કે તમે શું કહેશો, કેમ કે તમારે ને મમ્મીને મને બીક લાગતી હતી કે તમે શું કહેશો, કેમ કે તમારે ને બાને ઝઘડો ચાલતો હોય ને રોજે, એટલે મને થયું કે તમે ના પાડી દેશો. દામિની, એમાં ના પાડવાની શું વાત છે? એ તો તારી અને સાગરભાઈની મરજીની વાત છે ને. જો તમે એકબીજાને પસંદ કરતા હોય તો અમારે વચ્ચે ના બોલે. પણ હું એકલી જ સાગરને પસંદ નથી કરતી. હા, તમારા દેર પણ મને પસંદ કરે છે. હા, હવે ખબર છે મને. એક હાથે તાલી થોડી વાગે. આમ પણ બંને છો તો હોશિયાર જ, એટલે જ મને અત્યાર સુધી ખબર ના પડી. અને આ તારે મને પહેલા કહેવાનું હતું. પાગલ, અત્યાર સુધી છે ને તારા બા મારા પાડોશી હતા, પણ હવે તો એ મારા વેવાણ થયા છે. અને વેવાણ સાથે ઝઘડો થોડી કરે. ના કરાય, પણ ભાભી હજુ શાંતિ રાખો, વાર છે. આ તો વાત હજુ મેં તમને કરી છે. બાને અને આદિભાઈને પણ કેવું પડશે ને. તું ચિંતા ન કર, હું આદિને પણ વાત કરી લઈશ અને હું અને આદિ બાને પણ વાત કરી લઈશું. સાચી ભાભી? હા. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. હવે તું ઘર ભેગી થા, મારે કેટલા બધા કામ છે. જા, પછી આવીશું અમે હવે. ઓકે, બાય બાય. જો બા, આ મિરર છે ને મેં ઓનલાઈન જોયો હતો. તમે કહેતા હોય તો આપણે મગાવી લઈએ. મારી વાત સાંભળ, ઓનલાઈનથી મગાવીએ ત્યાં આમાં દેખાય ને એવું પછી ઘરે આવે ત્યારે નથી હોતું. બા, હવે તમે મારા જોડે ઝઘડો કરશો આ વાતમાં? હું ઝઘડો નથી કરતી, હું તને સમજાવવાની કોશિશ કરું. પૈસા ભરો અને એને ઓનલાઈન ઓર્ડર કરો, પછી ઘરે આવે ને વસ્તુ ન ગમે તો એ લોકો પાછા ન લે, અને પાછા લઈને તો 90 દિવસે તો પૈસા પાછા આવે.
એના કરતાં રહેવા દે ને, આપણે બજારમાં જઈ આવશું, આવું મળી જ જશે. સારું, બીજું જુઓ. ચાલો હવે આમાં તો કંઈ ખાસ છે નહીં. હા છે ને, આ લાવવાનું છે, આપણા ઘરમાં નથી. હા, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શું કરવા આવ્યા છો? બા, પહેલાં તમે મને માફ કરો તો વાત કરું ને. તમારા મોઢા ઉપરથી એવું સહેજેય નથી લાગતું કે તમે મને માફ કરી હોય. મીરા ઝઘડતી હતી ત્યારે આખી સોસાયટીની સામે ઝઘડતી હતી, અને હવે માફી માંગવા આવી તો એકલી આવી. અને તને ખબર છે, તારા આ ઝઘડાને લીધે મારે આ શેરી સાથે, મારા ભાઈઓ સાથે, મારી આ દીકરી સાથે મારે કેટલું બધું સહન કરવું પડ્યું છે. જ્યારે વાંક તો તારો જ હતો તો તે કોઈ દી કબૂલ ન કર્યો. સારું બા, હવે હું મારા બધાય વાંક કબૂલ કરી લઉં છું. બસ આદિ, સાગરભાઈ, દામિની, આ લોકો બધાની સામે હું કહું છું કે હા, અત્યાર સુધી જે પણ ઝઘડા થયા ને એમાં બધી ભૂલ મારી જ હતી. હવે તો માફ કરી દેશો ને? હા, જો હવે તો મીરાએ તમારી માફી પણ માંગી લીધી, તો પછી હવે તમારે એ બધું ભૂલીને નવી શરૂઆત કરવી જોઈએ ને. સારું, ચાલ, તને નાની સમજીને માફ તો કરી દીધી. હવે કામ શું છે ને એ બોલ. બા, હું સાગરભાઈ માટે તમારી દામિનીનો હાથ માંગવા આવી છું. દામિની, તે મને કોઈ દિવસ વાત ન કરી. બા, તમારા અને મીરાબેનના રિલેશન જોઈને મને બીક લાગતી હતી કે હું તમને કહીશ તો તમે મને ના પાડી દેશો. મારા ને મીરાના ઝઘડાવાળા રિલેશન જોઈને તને એ ડર લાગ્યો, તો પ્રેમ કરવાનો ડર ન લાગ્યો? હા બા. બા, મન મળી જ ગયા છે તો હવે તમે ગમે એટલું બોલશો, લાગણીઓ ઓછી નહીં થાય. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે અમે જ આ માંગાની વાત લઈને તમારા ઘરે આવી જઈએ. મીરા, તમે લોકો આ માંગુ લઈને તો આવ્યા, પણ બધાની વચ્ચે જ કહું છું, પછી એવું તો નહીં બને કે મારી દામિની તમારા ઘરે આવે અને આપણા બંને જણના બગડેલા સંબંધને લઈને એક એક મુદ્દા પર તું એની સાથે ઝઘડે. ના, એવું ક્યાંથી બનવાનું છે? તમારી પાસે પહેલા માફી તો તમારા લોકોના જે સંબંધ બગડ્યા હતા એની જ એને માફી માંગી છે ને. હવે એ બધું ભૂલી જા, અને હવે તો આપણે એક પરિવાર થવા જઈ રહ્યા છીએ ને. જો આદિભાઈ, તમારી વાત સાચી છે, પણ તમે લોકો જ જુવાનિયા છો અને મારો અનુભવ અને ઉંમર બંને મોટા છે. મેં બહુ બધા અનુભવો જોયા છે અને દાખલા પણ જોયા છે. અત્યારે તમારે આનો ને આનો સંબંધ કરવો છે એટલે તમે બહુ સારી રીતે વાત પણ કરો છો, તમને મારી દામિની ગમે છે, હું હા પાડી દઉં. પણ કાલ સવારે જ્યારે દામિની તમારા ઘરે આવશે અને નાદાનીમાં બે શબ્દ બોલાઈ જશે, કંઈક કામમાં ભૂલ થઈ જશે, અને ત્યારે જો મીરા એમ કહેશે કે તું તારી મા જેવી જ થઈ, કારણ કે બંનેની ઉંમર સરખી, એટલે આ બોલશે તો આનાથી બોલાય જ જશે. એ વખતે શું થશે? મારી દામિની આવું અપમાન તો સહન નહીં કરી શકે. બા, પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. ભલે ઉંમરમાં અમે બંને સરખા છીએ, હું માનું છું, પણ હું દામિની કરતાં વધારે સમજદાર છું, કારણ કે હું ઘરની જવાબદારી લઈને બેઠી છું. મારા ઘરવાળા અને મારા દેર બેય તમારી સામે જ છે, તમે પૂછી લો. જ્યારે કાંઈ પૂછવું નથી મીરા. બસ વાતને બહુ લાંબી વધારવા કરતાં હું ખાલી તને એટલું પૂછી લઉં છું કે જ્યારે મારી દામિની તારા ઘરે આવશે તો તું એની જેઠાણી નહીં પણ એની મોટી બેન થઈને રહીશ. હા, નાદાનીમાં બોલાઈ જશે, મારી દીકરી છે, કદાચ મારા જેવો થોડોક સ્વભાવ એ હશે એનો, પણ થોડુંક તું સહન કરી લેજે અને તું થોડુંક જતું કરી લેજે, તો જ તમારી જિંદગી સારી રીતે પસાર થશે. નહીં તો જે ઝઘડા આપણે બાજુમાં રહીને થતા હતા ને એ ઝઘડો હવે તમારા ઘરમાં આવશે. એટલે કે તમે આ સંબંધ માટે રાજી થઈ ગયા છો ને? હા, જ્યારે મારી દામિનીનું મન
સાગર સાથે મળી જ ગયું છે તો પછી એને નોખા કરવાવાળી હું કોણ? જોડી તો ઉપરવાળો બનાવે છે, આપણે શું કરવાના હતા? સાગરભાઈ, તમારે કાંઈ વાત રાખવી હોય તો તમે રાખી શકો છો. ના ભાભી, તમે અને મોટા ભાઈએ મારી માટે જે કર્યું છે ને એ યોગ્ય જ છે. ઉલટું મારે તમારા લોકોનો ધન્યવાદ માનવો જોઈએ. અને હા દામિની, પછી તો હું તને હજી 4 શબ્દ કહેવાની જ છું, પણ આજે બધાની વચ્ચે કહું છું, તું જે ઘરે જાય છે ને એ લોકોની માન મર્યાદા હંમેશા કાયમ રાખજે. હા બા. મારા જેવી નહીં થતી.